ભરવાનો નથી, કાઠિયાવાડી છે. બનાવીશું પછી યામ એનું બોલી દઈશું હજી યામ ના બનવાનું છે બનવાના છે અને વલસાડમાં હું જ બોલું. અચ્છા શું બોલું? કબાબ. યાર મેં નામ ભૂલ ગયા યાર. ના બ્લાન્ચ કરવાની છે, મેં પહેલા કીધું તું. ગુજરાતની કોઈ સેજલબેન, સુરતમાં જે ઊંધિયું બને છે એની ખાસિયત કહી શકાય તો એનું લીલું લસણ અને ખાસ કતારગામની પાપડી. યસ. અને વલસાડમાં જે ઉંબાડિયું બને છે તેની ખાસિયત છે વાલોડ પાપડી અને કલારની ભાજી. અને રાજકોટનું ચાપડી ઊંધિયું તો ફેમસ છે જ. યસ. પણ સેજલબેન, આપણું આ જે કાઠિયાવાડી ઊંધિયું છે એની ખાસિયત શું છે? કાઠિયાવાડી ઊંધિયું પણ આ બધા ઊંધિયા અને ઉંબાડિયા કરતાં અલગ છે. એમાં ખાસ કરીને એક ગ્રેવી બનતી હોય છે. અચ્છા. એ ગ્રેવી ટામેટાના બેઝથી બનતી હોય, જે સુરત વલસાડમાં નથી થતું. બધા વેજીટેબલ્સને તળીને તેમાં ઉપયોગમાં લેવાતા હોય છે અને ફૂલ ઓફ વેજીટેબલ્સ એનો ઉપયોગ કરવામાં આવે. ખાસ કરીને મરચા એનું પ્રમાણ થોડું આગળ પડતું હોય, રીંગણ જે છે એના રવૈયા જ આખા તળી દેવામાં આવતા હોય અને એકદમ ચટાકેદાર અને થોડુંક સ્પાઇસી હોય. તો આ કાઠિયાવાડના ઊંધિયુંની ખાસિયત છે. તો હું શું કહું છું, આજે આપણે એ જ બનાવી દઈએ. હા ચલ, ચોક્કસથી. તો આજે આપણે કાઠિયાવાડી ઊંધિયું અને પૂરીની મજા માણીએ. પરફેક્ટ. અને ત્યાર પછી મહેમાન લઈને આવશે સરસ મજાની વાનગી. સો લેટ્સ ગેટ કુકિંગ. સેજલબેન, એવું કહી શકીએ કે શિયાળો હોય ને તમે ઊંધિયું ના ખાધું તો પછી તમે શું ખાધું? એકદમ સાચી વાત. અરે ઊંધિયાની રાહ જોતા હે, ઊંધિયાની સીઝન આવી એવું કહેવાય. એકચ્યુઅલી અને એમાં શિયાળો હોય એટલે બહુ જ બધા અલગ અલગ શાકભાજી મળતા હોય, તો બધા એક એક કરીને ખાવા કરતા ઊંધિયું બનાવી દે તો બધું એક સાથે ખાઈ શકાય. ઊંધિયું બનાવીએ છીએ. ઊંધિયું બનાવવાની પ્રોસેસ થોડી લાંબી હોય અને જ્યારે પણ આપણે ઊંધિયું બનાવવાનો પ્લાન કરતા હોય, વિચારતા હોઈએ ને, તો થોડી પ્રી પ્રિપરેશન જરૂરી છે. અને આપણે થોડું માઇન્ડ સેટ કરી રાખવું પડે કે મારે ઊંધિયું બનાવવાનું છે, એટલે થોડીક પ્રોસેસ લાંબી થશે. રાઈટ. પણ સરસ આપણે એક ઇન્ટરેસ્ટથી ઊંધિયું બનાવીએ તો બહુ જ મજા આવે. અને બીજું એવું હોય કે ઓલમોસ્ટ દરેક વ્યક્તિને ઊંધિયું ભાવતું જ હોય. એટલે તમારા મનમાં એવું જ હોય કે આજે તો સરસ ઊંધિયું બનવાનું છે અને સરસ ટ્રીટ થવાની છે. એવું થશે ને તો તમને ઊંધિયું બનાવવાની પણ બહુ જ મજા આવશે. સાચી વાત છે. અને એમ પણ પેલું કહે છે ને કે ગુડ થિંગ્સ ટેક્સ ટાઈમ. યસ. તો હવે બનવાનું છે ઊંધિયું અને પૂરી, જેના વગર શિયાળાની સીઝન છે અતુર. તો ચલો એ બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો સિઝનનું સ્પેશિયલ ઊંધિયું બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું? ઊંધિયું બનાવીએ છીએ એટલે સૌથી પહેલા પાપડી અને તુવેર દાણાને બાફવા મૂકીશું. યસ. એના પછી એકદમ ટેસ્ટી એવા મુઠિયા બનશે. અને એના પછી ઊંધિયાની અંદર આપણે જેટલા પણ શાકભાજી ઉમેરીએ છીએ એને તળવાની પ્રોસેસ કરીશું. અને પછી ફાઇનલી ઊંધિયાને આપણે વઘારીશું અને ઊંધિયું જેની સાથે સર્વ કરીએ તેવી ગરમા ગરમ પૂરી બનાવશું. અરે વાહ. તો ચલો આપણે શરૂ કરી દઈએ. હવે સૌથી પહેલા પાપડી અને તુવેર દાણા તેને ધોઈ અને બાફવા મૂકી દઈશું. ઓકે. લગભગ 100 ગ્રામ જેટલી પાપડી લીધી છે અને એટલા જ તુવેર દાણા સરસ પાણીથી ધોઈ નાખવાના. કુકરમાં નીચે થોડું પાણી મૂકશું. ધોયેલા પાપડી અને તુવેર દાણાને કુકરમાં લઈ લઈએ. સેજલબેન, મારે આ પ્રશ્ન પૂછવો તો ના જોઈએ, પણ ઊંધિયું તમને કેટલું ભાવે? અરે બહુ જ બહુ જ ભાવે. મને સૌથી વધારે જે ઊંધિયું ભાવે ને એ માટલા ઊંધિયું. અચ્છા. હા, મને માટલા ઊંધિયું બહુ જ ભાવે. આપણે માટલાની અંદર તેને બાફીને કરીએ. પછી કાઠિયાવાડી ઊંધિયું પણ ભાવે, ગ્રીન ઊંધિયું પણ ભાવે. અને અલગ અલગ સ્ટાઇલના ઊંધિયા હું બનાવું. ક્યારેક ભરીને કરું, ક્યારેક મસાલા કરીને એની અંદર સીધું આપણે એડ કરીએ. તો એવી રીતે એવરી ટાઈમ અલગ અલગ પ્રકારે ઊંધિયા બનાવું. અને દરેક વખતે બહુ જ મને ઊંધિયું બનાવવાનું હોય ને એટલે પહેલાં હું બધી જ પ્રી પ્રિપરેશન કરી દઉં. બધી પૂર્વ તૈયારી કરીને બનાવવાની શરૂઆત કરીએ ને તો એટલું સરસ સ્મૂધલી ઊંધિયું બની જાય ને ખબર પણ ના પડે. સાચી વાત છે. એટલે તો આ વાતનું તમે પણ ધ્યાન રાખજો કે થોડી પ્રી પ્રિપરેશન કરી દેજો તો શાંતિથી એકદમ મજાથી તમે ઊંધિયું બનાવી શકશો. યસ. હે ને? હવે થોડું મીઠું લઈશું એમાં. અને એક ચપટી જેટલો જ ખાવાનો સોડા. હવે કુકર બંધ કરી
એક વિસલ કરીએ છીએ. હા. હવે મુઠિયા બનાવવા માટેની કણક તૈયાર કરીશું. હા. જેના માટે સૌથી પહેલા આપણે તાસમાં લઈશું મેથીની ભાજી. 1 કપ મેથીની ભાજી લીધી છે. યસ. એની સામે અડધો કપ લીલું લસણ લઈશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હળદર, હા, 1 ચમચી દળેલી ખાંડ. આખી ખાંડ પણ લેવાય, પણ આખી ખાંડ લઈએ તો થોડી વાર આ મિશ્રણને મસળવું પડે અથવા તો મૂકી રાખવાનું, એટલે ખાંડ ઓગળી જાય. અચ્છા. 1 ચમચી તલ, ગરમ મસાલો લઈએ છે 1 ચમચી. હા. આ બધું જ મિક્સ કરી લઈએ. સેજલબેન, સાચું કહીએ ને તો ઊંધિયું એ આપણા ગુજરાતી કલ્ચરની આમ લેગસી છે કે વર્ષોથી બનતું આવે છે અને વર્ષો સુધી બનશે પણ ખરા. એકદમ સાચી વાત છે. અને આપણા ગુજરાતી કલ્ચરમાં જે ઊંધિયું બને છે તો એ એટલે નેશનલ લેવલ ઉપર અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ એકદમ પોપ્યુલર આપણી વાનગી કહેવાય, આપણી આઈડેન્ટિટી કહેવાય કે ઊંધિયું. અને એવું પણ કહેવાય કે ઊંધિયું તો ગુજરાતીઓ જ બનાવી શકે. એક્ઝેક્ટલી. હવે તેની અંદર બેસન લઈએ છે. લગભગ 1/4 કપ જેટલું બેસન લીધું. તેની સામે 2 ચમચી ઘઉંનો કકરો લોટ લઈએ છે. હા. 2 ચમચી તેલનું મોણ અને ચપટી જેટલો ખાવાનો સોડા. હા. સહેજ જ. હવે સૌથી પહેલા લોટ છે એને તેલથી મોઈ લઈશું. 1 વિસલ થઈ ગઈ, ગેસ બંધ કરી દઈએ. હા. અને દાણાને આપણે સિજાવા દઈએ. હવે શું કરીશું, આ જે લીલો મસાલો કર્યો ને મેથીમાં અને લીલા લસણમાં, એને આ રીતે થોડો મસળવાનો છે. અચ્છા. હા. મસળીએ ને એટલે એમાં શું થશે કે ફ્લેવર રિલીઝ થાય. મેથી થોડી મસળાય, લસણ મસળાય, એટલે એનો સ્વાદ મુઠિયામાં સરસ આવશે. રાઈટ. આ રીતે કોઈ ખલદસ્તામાં નથી કરતા કે મિક્સર જારમાં પણ નહીં, પણ હાથેથી જ આ રીતે મસળીએ છીએ. તું જો પહેલા મિક્સર કેવું હતું ને હવે કેવું થઈ ગયું, આવી રીતે મસળી દેવાનું. આ જે છે એ બધી નાની નાની ટેકનિક છે કે એનાથી આપણે વધારે સારું ઊંધિયું અથવા તો ઊંધિયાના મુઠિયા કેવી રીતે બનાવીએ. યસ. હવે બધું મિક્સ કરી લઈએ. હવે જરૂર પ્રમાણે પાણી લઈશું. લીલા મસાલામાંથી જેટલું પાણી છૂટવાનું હતું એટલું છૂટી ગયું. હવે બાકીનો આપણે સહેજ પાણી લઈશું જરૂર પ્રમાણે. ઓકે. અને કણક તૈયાર કરીએ. હા. જો હવે સહેજ તેલ લઈએ. હા. 1 નાની ચમચી જેટલું. આ રીતે આપણે મુઠિયા બનાવવા માટેની કણક તૈયાર કરી. થોડો સેમી સોફ્ટ ડો હોય ને એવો ડો તૈયાર કર્યો. હવે 15 મિનિટ રેસ્ટ આપીએ છીએ. એનાથી આપણે જે ઘઉંનો કરકરો લોટ લીધો છે ને એ થોડો પલળી જશે અને મુઠિયા આમ ફર્સ્ટ ક્રિસ્પી અને આમ સરસ સોફ્ટ એવા બને. ઓકે. મુઠિયા વાળીને તળી લઈએ. હા. જો આટલી સાઈઝના આપણે મુઠિયા બનાવીએ છીએ. અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં કરું છું ને એટલે હું બોલ્સ વાળી અને સીધી તળતી જઉં છું. હા. પણ વધારે કરો ને તો તમારે એક વખત મુઠિયાના બોલ્સ બનાવીને સાઈડમાં મૂકવાના, પછી એક સાથે તળવાનું, નહીં તો અડધા કાચા રહે અને અડધા વધારે ચડી જાય. જ્યારે આપણે ઊંધિયું બનાવતા હોઈએ ને અને આ રીતે મુઠિયા તળાતા હોય ને તો તળાઈ ગયા પછી અડધા તો ખાવામાં જતા રહે. એકચ્યુઅલી એટલે આપણે થોડું કેલ્ક્યુલેટિવ કામ જ કરવું પડે. સાચી વાત કે મુઠિયા વધારે જ બનાવવા પડે, નહીં તો પછી ઊંધિયામાં શોધવા પડે કે આ મુઠિયા ગયા ક્યાં. એકદમ. અને એમાં પણ જો મારી જેવા લોકો હોય તો આખા ઊંધિયામાંથી ખાલી આમ મુઠિયા વીણીને જ ખાય. અને અમારા ઘરમાં તો ઓલવેઝ કહે જ કે ઊંધિયું બનતું હોય ને મુઠિયા વધારે બનાવજો. સેમ અમારે પણ. અને આપણા ગુજરાતી લોકો તો ઊંધિયું ખાવાના એટલા શોખીન છે કે નાના મોટા દરેક પ્રસંગના મેન્યુમાં ઊંધિયું ફિક્સ છે. આગળ પાછળ તમે જે રાખો. હા. અને ગુજરાતી સબ્જીમાં તો હોય જ. મીડિયમ ફ્લેમ પર મુઠિયાને તળવાના. હા. એટલે સરસ અંદર સુધી ચડી જાય. સેજલબેન, અત્યારે જે આપણે ઊંધિયુંમાં યુઝ કરવા માટે મુઠિયા બનાવી રહ્યા છે એ બેઝિક મુઠિયા જ્યારે ઘણીવાર ઘરે બનાવીએ ને તો છૂટા પડી જાય કે પછી કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, તો એના માટે શું ધ્યાનમાં રાખવાનું? તું બિલકુલ ચિંતા ના કરીશ. એના માટેનો જ એક મેજિક મંત્ર આપણા વ્યુઅરે મોકલ્યો છે. અચ્છા. હું તને પછી જણાવીશ. ઓકે. મુઠિયા તળાઈ ગયા છે. હા. આપણે નાની સાઈઝના બોલ વાળ્યા ને એટલે જલ્દીથી તળાઈ જશે. મુઠિયા તળાઈને રેડી છે. હા.
હવે બધા વેજીટેબલ્સ આપણે 1 by 1 તળીએ છીએ. હા. સૌથી પહેલા રતાળું લઈએ છીએ. રતાળુંને આપણે થોડું પારબોઇલ કરેલું છે. અચ્છા. હા, એ તળીશું. મીડિયમ ફ્લેમ પર રતાળું તળી લઈશું. હા. રતાળુંને આપણે પારબોઇલ કરેલું છે અને મીડિયમ ફ્લેમ પર તળવાનું, એટલે અંદરથી સરસ ચડી જાય. અચ્છા. બીજી વાતનું એ ધ્યાન રાખીશું આપણે કે બધા જ જે વેજીટેબલ્સ લઈએ તો એનું કટિંગ મીડિયમ રાખવાનું. હા. સપોઝ તમારે થોડા મોટા રાખવા હોય તો બધા વેજીટેબલ્સ એ પ્રમાણે હા. કરો. હા. અને બીજું આપણે શું કરીએ છીએ, બધા શાકભાજીને અલગ અલગ તળીએ છીએ, કેમ કે દરેકનો જે કુકિંગ ટાઈમ છે એ અલગ અલગ હોય છે. હા, એટલે જો સાથે કરીશું તો કોઈક વેજીટેબલ વધારે ચડી જાય તો કોઈક કાચું રહે, એવું પણ થાય. રતાળું તળાઈ ગયું છે. હા. બાઉલમાં લઈ લઈશું. ઘણા લોકો જો ઇન્સ્ટન્ટ ઊંધિયું બનાવતા હોય તો કુકરમાં બધા હા. શાક એડ કરીને બનાવી દેતા હોય છે. હા, કરી શકાય. એટલે ક્વિકલી તમારે આમ હા. ડેલી રૂટીનમાં બનાવતા Yes. હો તો કરાય. બધું 1 by 1 તમે લેયર કરી અને કુકરની એક વિસલ કરીને પછી ઉપરથી મસાલો કરો. હા. હા, એ રીતે પણ બને. એમાં પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે વેજીટેબલ્સનું કટિંગ ચોપિંગ પ્રોપર થવું જોઈએ. રાઈટ. હા, નહીં તો કુકરમાં પણ તમે વિસલ કરો તો એક શાક ઓગળી જાય અને બીજું કાચું રહે. કાચું રહી જાય. હવે શક્કરિયા લઈએ. હા. શક્કરિયાને મેં છાલ સાથે લીધા છે. છાલ સાથે પણ લઈ શકો, છાલ વગર પણ લઈ શકો. અચ્છા. છાલ સાથે લો તો ખાસ ધ્યાન રાખવાનું કે બહુ જ સરસ 3-4 વાર પાણીથી ધોઈ દેવાનું. રાઈટ. મીડિયમ ફ્લેમ પર તળીશું. ઘણા લોકો ઊંધિયાની અંદર ફ્લાવર છે, હા. પછી ટીંડોળા, ગુવાર સિંગ, આ બધા શાકભાજી પણ ઉમેરતા હોય છે. અચ્છા. હા. એટલે એવી પછી આપણે જેમ તુવેર દાણા અને પાપડીને બાફીને હા. તો એની સાથે લીલા ચણા હા. એ પણ ઊંધિયામાં લેતા હોય છે. રાઈટ. એટલે મલ્ટિપલ વેજીટેબલ્સ. રાઈટ. હા, એવી રીતે પણ કરતા હોય તો ક્યારેક તમારે ટ્રાય કરવું હોય તો એવા મિક્સ વેજીટેબલનો ઉપયોગ કરીને પણ કરી ઊંધિયું શકીએ. બનાવી શકાય. ફોર અ ચેન્જ, હા. કંઈક નવું નવું મળે. હા. શક્કરિયા તળાઈ ગયા છે, હા. લઈ લઈશું. હવે સુરણ લઈએ છે. અચ્છા. પારબોઇલ કરેલું સુરણ લઈશું. હા. સુરણને પણ પારબોઇલ કરીએ ને એટલે હા. જલ્દીથી પછી ચડી જાય. સુરણ તળાઈ ગયું છે, બાઉલમાં લઈ લઈએ. હા. હવે બટાકા લઈએ. અત્યારે આપણે માપમાં જોઈએ તો 1 નંગ બટાકો લીધો. હા. એક મીડિયમ સાઇઝનું શક્કરિયું લીધું. પછી બટાકા શક્કરિયા એટલે આમ સમારેલા જે રતાળુના પીસીસ હતા એ લગભગ અડધો કપ જેટલા હતા. અચ્છા. સમારેલા સુરણના પીસ એ પણ અડધો કપ જેટલા. ઓકે. અને અહીંયા વેજીટેબલ્સનું પ્રમાણ આપણી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી Right. શકાય. એવરેજ આવું રાખતા હોઈએ આપણે. ઘણાના ઘરમાં બટાકા વધારે ખવાતા હોય છે, yes. તો તમે એ વધારે પણ ઉમેરી શકો. હા. અત્યારે મેં લગભગ બધા શાકભાજી સરખા પ્રમાણમાં Yes. હોય એવી રીતે જ લીધું છે અને એની સામે દાણા લીધા છે. હા. બટાકા તળાઈ ગયા છે, હા. કાઢી લઈશું. ઊંધિયું બનાવવું હોય એટલે થોડો ટાઈમ તો લાગે જ. એની આગળની પ્રોસેસ જોવાની છે, પણ એ પહેલા હું એક નાનકડો બ્રેક લઈને આવું. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. સરસ મજાનું ઊંધિયું અને પૂરી બનાવી રહ્યા છે, તો ચલો જોઈ લઈએ આગળ શું કરવાનું છે. હવે રીંગણ તળી લઈએ. હા. રીંગણનું આખું રવૈયું છે એને જ તળી લઈએ છે, અચ્છા. આ રીતે કટ કરીને. કેમ કે ઘણી વખત શું હોય કે આપણને ડીટા સાથે પણ રીંગણ આમ આખા ખાઈએ ને હા. ઊંધિયામાં તો મજા આવે. અચ્છા. એટલે આમ હાથમાં ડીટું પકડવાનું, રીંગણ હા. ખાઈને પછી સાઈડમાં મૂકવાનું. બરાબર. રીંગણ કોઈ પણ લઈ શકો, આવા ગ્રીન લઈ શકો, પર્પલ લઈ શકો, કોઈ પણ. કટ મારીએ એટલે ચેક પણ થઈ જશે અને ચડી પણ જાય. રીંગણ તળાઈ ગયા છે, હા. કાઢી લઈશું. હવે મરચું છે એને પણ તળી લઈશું. હા. મરચું તળાઈ ગયું છે, હા. બાઉલમાં લઈ લઈએ. હવે કાચા કેળા તળી લઈશું. હા. આ બધા જે શાકભાજી આપણે તળીએ ને તો ઘણી વખત બટાકા નવા છે કે જૂના એ પ્રમાણે બટાકા
તળાવવાની પ્રોસેસ પ્લસ માઇનસ થાય. Right. શક્કરિયા એનાથી જલ્દીથી તળાઈ જાય, હા. કેળા પણ જલ્દીથી તળી જાય, એટલે કૂક જલ્દીથી થઈ જાય. યસ યસ, રતાળું છે, સુરણ છે, એને વાર વાર લાગે. લાગે. એટલા માટે જ આપણે One by one વન બાય વન તળવાનું. કરીએ. રીંગણ જલ્દીથી થઈ જાય. હા. એટલે બેટર છે કે આવી રીતે તમે વન બાય વન તળો. ભલે તળાતા થોડો ટાઈમ લાગે, હા. પણ એક બેચમાં તમે આવી રીતે વન બાય વન તળો. આ પ્રોસેસ તૈયાર છે, પછી આખું જ્યારે ઊંધિયું બનાવશું હા. એ બનતા વાર નહીં નહીં લાગે. લાગે. યસ. કેળા તળાઈ ગયા છે, હા. કાઢી લઈશું. હવે ઊંધિયું બનાવવા માટે જે શાકભાજીને આપણે તળવાના હતા તે Yes. તળાઈને રેડી છે. હવે ઊંધિયું વઘારી લઈશું. હા. લગભગ 5 ચમચી જેટલું તેલ લઈશું. હા. સહેજ સરખું. તમે જ્યારે આ પ્રકારનું ઊંધિયું બનાવવાના હો તો અત્યાર સુધીની પ્રોસેસ તમે થોડી અગાઉથી પણ કરીને રાખી શકો. રાઈટ. જેમ કે બધા શાક તળી લીધા, હા. દાણાને બાફી લીધા, એ પ્રોસેસ કરીને તૈયાર રાખો અને બધા મસાલા રેડી કરીને રાખો. હા. જો એવું કરશો ને તો પણ પછી ઊંધિયું બહુ ઝડપથી બની બની જશે. જશે. યસ. હવે સૌથી પહેલા લઈએ છે જીરું. હમ. 1 ચમચી જીરું લઈશું. એ પછી લઈએ છે અજમો. હા. 1 ચમચી અજમો. હિંગ લઈશું હમ. 5 ચમચી. અને એ પછી 1 કપ લીલું લસણ લઈએ છે. અરે વાહ. તેની સાથે જ આદુ મરચાંની પેસ્ટ લઈશું 1 હા. ચમચી. તમારે લીલું મરચું ન લેવું હોય, એકલી આદુની પેસ્ટ લેવી હોય તો પણ લઈ શકો. રાઈટ. આદુની પેસ્ટનું પ્રમાણ થોડું વધારવું હોય તો પણ વધારી શકો. હવે ગેસની ફ્લેમ સ્લો કરી હા. અને મસાલા કરીએ છે. 5 ચમચી હળદર લેશું. હા. 2 ચમચી ધાણા જીરું. ધાણા જીરુંનું પ્રમાણ આગળ પડતું. હમ. 1 ચમચી લાલ મરચું પાવડર. યસ. 1 ચમચી ઊંધિયાનો મસાલો. હમ. સહેજ પાણી લઈ લઈએ, મસાલા બળે નહીં એટલે. હવે તેમાં 1 ચમચી તલ લઈએ, 1 ચમચી વરિયાળી, હા. 2 ચમચી સૂકા કોપરાનું છીણ. હા. આ બધા જ મસાલા આ રીતે તેલમાં આપણે સાંતળી લીધા. યસ. અને હવે ટામેટાની પ્યોરી ઉમેરીશું. ઓકે. 2 નંગ ટામેટાની પ્યોરી છે એ લઈએ છે. કાચા જ ટામેટા લીધા છે. હવે ટામેટા જે છે એ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આ જે ગ્રેવી છે હા. એને સાંતળીશું. ઓકે. તેજલબેન, ઊંધિયું બનાવીએ ત્યારે મોસ્ટલી કેવું થતું હોય છે કે આપણે થોડું થોડું બધું શાકભાજી નાખીએ તો પણ છેલ્લે જે ક્વોન્ટિટી ઊંધિયાની બને એ બહુ બધી બની જાય. યસ. એટલે થોડુંક ઊંધિયું તો બને જ નહીં. ના બને. અને અમારા ઘરે તો શાક બહુ જ ઓછું ખવાય, તો ઊંધિયું બન્યું હોય ને આખી કડાઈ ભરીને ઊંધિયું તો બને જ. એટલે પછી એટલું બધું આમ ઊંધિયું જોઈને પપ્પા કે ગામ જમણવાર કર્યું છે. પણ ખરેખર એવું જ થાય. અને જનરલી એવું હોય કે તમે ઊંધિયું બનાવો ને હા. એટલે કંઈક થોડું ગેધરિંગ હોય ને એવું હોય ને હા. તો મજા બી આવે. તો Right. અત્યારે જ જો ને કે આપણે બધા જ શાક 1 નંગ લીધા છે હા. લગભગ. અને જે સુરણ ને રતાળું હતું બધું કેટલું આટલા થોડું, આટલા હા. થોડું થોડું જ લીધું છે. યસ. તો પણ તું જોજે કે જ્યારે ઊંધિયું બનશે ને તો આખી કઢાઈ ભરાઈ જશે. અને પછી ઊંધિયું ભાવે છે એટલે બપોરે બનાવ્યું હોય તો રાત્રે પણ લોકો ઊંધિયું એકદમ શોખથી ખાય. યસ યસ. અને ઊંધિયું બનાવો ને તો કશું જ બનાવવાની સાઈડમાં જરૂર ના નથી. પડે. હા, બહુ જ સરસ સુગંધ આવે છે. યસ. હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું લઈએ. હા. શેકેલા શિંગદાણા છે અધકચરા ક્રશ કરીને લીધા તે ઉમેરીશું 2 હા. ચમચી. સાઈડમાંથી હવે તેલ છૂટું હા. પડવા માંડ્યું. આમલીનો પલ્પ લઈએ છે 1 ચમચી. સાધારણ ખટાશ આપીએ છે. યસ. હવે તેમાં બાફેલા દાણા ઉમેરીશું. હા. યસ. યસ. બહુ જ સરસ પરફેક્ટલી સિજાઈ ગયા છે. એની અંદર જે પાણી છે એ પણ સાથે લઈ જ લઈએ છે. હા. હવે તેની સાથે મેં મરચાંને કાઢી લીધા છે, એ સિવાયના બધા શાક ઉમેરી દઈએ. હમ. હવે જરૂર પ્રમાણે થોડું પાણી લઈશું. હમ. તળેલા મુઠિયા છે તે હા. ઉમેરીશું અને 1-2 મુઠિયા આ રીતે ભૂકો કરી દઈશું. અચ્છા. એટલે એનો સ્વાદ, મેથીનો સ્વાદ ને બધું હા. અંદર ભળે અને રસો પણ સરસ ઠીક ઘટ્ટ થઈ થાય. જાય. યસ. એની સાથે ખાંડ લઈએ છે હમ. 2 ચમચી. હા. હજી થોડું પાણી લઈશું અને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈએ. ઓકે. ઊંધિયું બની ગયું છે. હા. સરસ થોડું સીજવા દઈશું અને ત્યાં સુધી ગરમા ગરમ પૂરી બનાવી લઈએ. ઓકે. પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે 1 કપ. હમ. તેમાં 1 ચમચી સોજી ઉમેરીશું. હા. મીઠું
અને 1 ચમચી તેલનું મોણ. હા. લોટ બાંધી લઈશું. હા, ઊંધિયું પૂરી તો જાણે એવું લાગે કે એકદમ રોયલ ટ્રીટ. યસ. અને ઊંધિયું સાથે રોટલી પરાઠા એવું નહીં, પૂરી જ સરસ લાગે. રાઈટ. થોડો સેમી સોફ્ટ ડો હોય એવો હા. તૈયાર કરીશું. બહુ જ હાર્ડ નહીં અને બહુ જ ઢીલો પણ નહીં. અત્યારે આપણે ઊંધિયું સાથે રેગ્યુલર પૂરી બનાવીએ છીએ ઘઉંના લોટની, જે હા. મીઠું નાખીને બનાવીએ. હા. પણ આની અંદર પણ તમે વેરિએશન કરી શકો. અચ્છા. હા, જેમ કે ઊંધિયુંની સાથે મેથી પૂરી, હા હા. એ કોમ્બિનેશન પણ સારું લાગે. મેથીની Yes. ભાજી આપણે થેપલામાં પરાઠામાં લેતા હોય ને, હા. એટલી બધી નહીં લેવાની, હમ. ઓછા પ્રમાણમાં લેવાની, પણ એની સરસ એક ફ્લેવર આવે. રાઈટ. પછી મસાલા પૂરી કરવી છે, હા. મેથીની સાથે મસાલા પૂરી, તો એ પણ સરસ લાગે. એટલે તમે એવા નાના મોટા ફેરફાર કરી શકો. Yes. આમ ઊંધિયાની પ્રોસેસ થોડી લાંબી હોય, હા. એટલે પૂરીમાં બહુ વેરિએશન કરવા જઈએ તો થાકી જઈએ. રાઈટ. પણ મેથીની ભાજી તો ઓલરેડી મુઠિયા માટે આપણે હોય જ. સમારેલી જ હા. હોય, તો એવા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી અને તમે પૂરીમાં પણ વેરિએશન લાવી શકો. યસ. લોટને સરસ મસળી લઈએ છે. હમ. સહેજ તેલ લઈ લઈશું. થોડું તેલ લઈને કેળવી લઈએ ને, એટલે પૂરી એકદમ જલ્દીથી વણાઈ જશે. રાઈટ. લોટ બંધાઈને તૈયાર છે. 10 મિનિટ રેસ્ટ આપીશું. હા. લોટને રેસ્ટ આપી દીધો છે. યસ. લુઆ કરી લઈશું. પૂરી વણી લઈએ. હા. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એવી પૂરી વણીશું. અને આ પૂરીને વણતા જઈને તળતા જવાનું. એટલે આવી અચ્છા. 4-5 ઓકે, હા. કે 4-5 તમે વણો તો ચાલે, પણ હા. એકદમ સુકાવા નહીં દેવાની બિલકુલ. રાઈટ. એકદમ હાઈ ફ્લેમ પર પૂરી તળી લઈશું. હા. આ રીતે થોડું દબાવતા જવાનું. હમ. કાઢી લઈશું. હા. પૂરીને જ્યારે પણ મૂકીએ ને ત્યારે મિડલમાં મૂકવાની, અચ્છા. એટલે જ્યાં ટેમ્પરેચર સૌથી વધારે હોય. હા. અને પછી ફૂલીને ભલે સાઈડમાં આવી ફરતી રહેતી. યસ. પૂરી તળાઈને રેડી છે. હા. હવે આપણે જે ઊંધિયું બનાવ્યું, હમ. તેમાં મરચાં જે તળ્યા હતા હા. તેને મેં સાઈડમાં મૂકી દીધા હતા, એ લઈએ. હા. કોથમીર લઈશું 2 થી 3 ચમચી, હા. મિક્સ કરી લઈએ. હમ. તળેલા મરચાં મેં સૌથી છેલ્લે એટલા માટે ઉમેર્યા હા. કે ખાવામાં આવે ને તો Yes. થોડી મજા આવશે. રાઈટ. અને આ રીતે ઊંધિયામાં મિક્સ કરીશું હા. એટલે મસાલો તો ભળી જ જવાનો છે. તો ફાઇનલી એકદમ ચટાકેદાર તેવું કાઠિયાવાડી ઊંધિયું બનીને તૈયાર છે. યસ. પૂરી પણ તૈયાર છે. તો સર્વ કરી લઈશું. શ્યોર. ઊંધિયું જ્યારે આપણે કોઈને સર્વ કરીએ ને, હા. ત્યારે એ પણ ધ્યાન રાખવું પડે કે બધા જ શાકભાજી અંદર આવી ગયા છે. રાઈટ. ઊંધિયું રેડી છે. સર્વિંગમાં લઈ લઈએ. હા. પૂરી લઈશું. હા. તો ફાઇનલી રેડી છે એકદમ ગરમા ગરમ એવું કાઠિયાવાડી ઊંધિયું, અને તેની સાથે પૂરી. જોઈને જ ખાવાનું મન થઈ જાય. હા. સો ફાઇનલી ધ વેઇટ ઇઝ ઓવર. મસ્ત મજાનું ઊંધિયું બની ગયું અને સાથે આપણે પૂરી બનાવી. તમને પણ ખાવાનું મન થઈ ગયું હશે, હે ને? તો ચલો ઘરે બનાવો, પણ એની રીત લખાવું એ પહેલા એક નાનકડો બ્રેક લઈને આવું. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. શિયાળાની ઋતુને 4 ચાંદ લગાડી દે એવું સરસ મજાનું ઊંધિયું અને સાથે પૂરી મળી જાય એટલે કેટલી મજા પડે. તો ચલો તમે પણ મજા માણો, ઘરે બનાવો અને રીત લખી લો. કાઠિયાવાડી ઊંધિયું અને પૂરી બનાવવા માટે જોઈશે પાપડી અને તુવેરના દાણાને બાફવા માટે જોઈશે પાપડી 100 ગ્રામ, તુવેરના દાણા 100 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાવાનો સોડા ચપટી. ઊંધિયું બનાવવા માટે અધકચરું બાફેલું રતાળું અડધો કપ, શક્કરિયા 1 નંગ, અધકચરું બાફેલું સૂરણ અડધો કપ, બટાકું 1 નંગ, રીંગણ 3 નંગ, લીલા મરચાં 2 નંગ, કાચું કેળું 1 નંગ. ઊંધિયું વઘારવા માટે જોઈશે સમારેલું લીલું લસણ 1 કપ, ટામેટાની પ્યુરી 1 કપ, વરિયાળી 1 ચમચી, સૂકા કોપરાનું છીણ 2 ચમચી, શેકેલા શિંગદાણાનો ભૂક્કો 2 ચમચી, આંબલીનો પલ્પ 1 ચમચી, તેલ 5 ચમચી, જીરું 1 ચમચી, અજમો 1 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 2 ચમચી, લાલ મરચું 1 ચમચી,
ઊંધિયાનો મસાલો 1 ચમચી, પાણી જરૂર મુજબ, તલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 2 ચમચી, કોથમીર 3 ચમચી. મુઠિયા માટેની કણક બાંધવા માટે જોઈશે મેથીની ભાજી 1 કપ, લીલું લસણ અડધો કપ, બેસન પોણો કપ, ઘઉંનો કરકરો લોટ 2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી, દળેલી ખાંડ 1 ચમચી, તલ 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, તેલ 2 ચમચી, ખાવાનો સોડા ચપટી, પાણી જરૂર મુજબ. પૂરી માટેની કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, સોજી 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. કાઠિયાવાડી ઊંધિયું અને પૂરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પાપડી અને તુવેરના દાણાને બાફવા માટે બાઉલમાં પાપડી અને તુવેરના દાણા લઈ પાણીથી ધોઈ કુકરમાં પાણી લઈ તેમાં પાપડી અને તુવેરના દાણા ઉમેરી તેમાં મીઠું અને ખાવાનો સોડા ઉમેરી ઢાંકીને 1 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો. મુઠિયા માટેની કણક બાંધવા માટે તાસમાં મેથીની ભાજી, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર, દળેલી ખાંડ, તલ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં બેસન, ઘઉંનો કરકરો લોટ, તેલ અને ખાવાનો સોડા ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરતા જઈ મિક્સ કરી કણક બાંધી 15 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી મુઠિયા વાળી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી મુઠિયા તૈયાર કરી લો. હવે એ જ તેલમાં એક એક કરી રતાળું, શક્કરિયા, સૂરણ, બટાકા, રીંગણ, લીલા મરચાં તેમજ કાચા કેળાને પણ તળી લો. ઊંધિયું વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી જીરું, અજમો, હિંગ અને લીલું લસણ લઈ સાતળી તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને પણ સાતળી તેમાં ધાણા જીરું, લાલ મરચું અને ઊંધિયાનો મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં પાણી, તલ અને વરિયાળી ઉમેરી ફરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સૂકા કોપરાનું છીણ, ટામેટાની પ્યુરી અને મીઠું ઉમેરી મિક્સ કરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે તેમાં શેકેલા શિંગદાણાનો ભૂક્કો અને આમલીનો પલ્પ ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલી પાપડી અને તુવેરના દાણા ઉમેરી તેમાં તળેલા બધા શાક ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી, મુઠિયા તેમજ મુઠિયાનો ભૂક્કો કરી તેમાં ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરી ફરી પાણી ઉમેરી ઢાંકીને 5 મિનિટ કૂક કરી લો. પૂરી માટેની કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, સોજી, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી થોડીવાર મસળી તેલથી કેળવી 10 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી એક સરખા લુવા કરી પૂરી વણી ગરમ તેલમાં સરસ તળી પૂરી તૈયાર કરી લો. હવે છેલ્લે ઊંધિયામાં તળેલા લીલા મરચાં અને કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ પૂરી સાથે સર્વ કરો. તો તૈયાર છે કાઠિયાવાડી ઊંધિયું અને પૂરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે રતાળુ, કે જેને પર્પલ યામ પણ કહે છે એના વિશે. રતાળુ એ બહુ જ લાંબા સમયથી વપરાતું એક ઇન્ગ્રીડિયન્ટ છે અને ખાસ આપણે જ્યારે ઊંધિયું બનાવીએ છીએ ત્યારે તો એને વાપરીએ જ છીએ, પણ જે રતાળુનો કલર છે એ બહુ જ ખાસ છે. આ રતાળુનો જે પર્પલ કલર છે એક એન્ટીઓક્સિડન્ટ છે જેનું નામ છે એન્થોસાયનિન્સ અને આની અંદર એટલા સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે કે તે ફ્રૂટ્સ કરતાં 3 થી 4 ગણું વધારે ફાયદાકારક છે. અને ઘણી જગ્યાએ આ પર્પલ યામનો ઉપયોગ માત્ર શાકભાજીમાં નહીં પણ કેક, સ્વીટ, જામ આવી બધી વસ્તુ બનાવવામાં પણ થાય છે. અને આ રતાળુ માત્ર ઇન્ડિયામાં જ નહીં પણ ફિલિપાઇન્સ, ચાઇના, જાપાન આ બધી જ જગ્યાએ ખૂબ જ સારા પ્રમાણમાં વપરાય છે. તો અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો તમે ખાસ આ પર્પલ યામ એટલે કે રતાળુનો ઉપયોગ કરીને નવી નવી વાનગી બનાવતા રહેજો. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે આપણા મહેમાન બન્યા છે તેઓ હોમ મેકર છે અને કેક મેકર પણ છે. એ કેક પણ બહુ સરસ બનાવે છે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે અમદાવાદના જ હેમલતાબેન. હેલો. હેલો. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? હું એકદમ મજામાં, સરસ, તંદુરસ્ત, જબરજસ્ત અને ઠંડીથી થૂથવાતો. ના સ્વેટર ડબલ પહેરો વધુ સારું લાગશે. હા, એટલે કોઈક વાર એવું થતું હોય કે સ્વેટર આમ પેલા કેવા સ્વેટર જાડાવાળા પહેરી લઈએ એટલે ના, પાતળા સ્વેટર 2 પહેરો ઠંડી ઓછી લાગશે. ઓ બાપરે, પણ એ પછી બફારો ના થઈ જાય? બિલકુલ નહીં, ઠંડી વધારે હોય ત્યારે આ આઈડિયા વધુ કામ આવશે. અચ્છા હેમલતાબેન, બાય ધ વે તમારી હોબી શું છે? મને ગાર્ડનિંગનો શોખ વધારે છે અને કેક બનાવવાનો. અચ્છા, લોકોને બનાવવાનો એ મને શોખ છે. સરસ સરસ, વેરી નાઇસ. આમ તમે મસ્તા ખેલતા આવ્યા છો, મને મજા પડશે એટલે વાતો પણ નીકળશે. અને આજે બાય ધ વે મને શીખવાડવાનું છે, હું શીખી તો જઈશ ને?
100% પાક્કું ને? ડેફિનેટલી. બસ તો હું શીખીશ એટલે લોકો પણ મારી જોડે શીખી જ જશે. હા, પણ પ્રોપરલી શીખજો કે લોકોને ખાવાની મજા આવે. એટલે મારા બનાવવાથી તો લોકોને ક્યાં ખબર પડે છે કે મેં કેવું બનાવ્યું છે, હે ને? પણ તમે સાચા રિવ્યુ આપજો, બરાબર? ચોક્કસ. ઓકે. બાય ધ વે, તમને ફરવાનો શોખ પણ આપણે વાત થઈ તે ફરવાનો શોખ છે તમને, પણ ફરતા નથી, વાય? ટ્રાવેલિંગ કરવાનો કંટાળો આવે છે. એટલે મારા મનમાં એવું જ હતું કે તમારે હરવા ફરવાનો શોખ છે પણ ટ્રાવેલિંગ કરવાનો કંટાળો આવે, એટલે તમારા માટે જાદુ કરી દેવું પડે, આમ ચપટી વગાડીને સીધા તમે ત્યાં. હા, તો સારામાં સારું. એવું કરવું છે મારી પાસે જાદુ? હા, કેમ નહીં? ક્યાં ફરવું છે બોલો? ક્યાં? બસ જે જગ્યામાં મન શાંત થાય. મન શાંત થાય લઈ જાઉં? હા. બોલો, એક જ સેકન્ડમાં પહોંચાડી દઈશ. ચોક્કસ. પછી તમારા હસબન્ડ ને બધાને શું કહેશો તમે? બધાને જોડે લઈ જઈશું ને. ના, એક મારા પાસે એવું હતું કે એક જ વ્યક્તિ થઈ જઈ શકે, બસ તો હું એકલી આવીશ. હે ને? શાંત મન કરવું છે ને? હા. તો આંખો બંધ કરો. કરો. હા. આબ્રાકાડાબ્રા, ગીલી ગીલી છો. આંખો ખોલો. પહોંચી ગઈ? ત્યાં તમને શાંતિ મળે એવું ઘર રસોઈ શું? સાચી વાત છે, બિલકુલ સાચી વાત. કેમ કે તમને રસોઈ બનાવવાનો શોખ છે એટલે તમને આના કરતા વધારે શાંતિ તો બીજે ક્યાં મળે. 100% સાચી વાત છે. ચાલો, તો આ બધી વાતો થતી રહેશે, આપણે કિચન ટેબલ પર જઈએ. ચોક્કસ. ચાલો હેમલતાબેન, તો કબાબ બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. ડન. ઓકે. સૌથી પહેલા આપણે તેલ લઈશું. ઓકે. કારણ કે આપણે કબાબને થોડા વઘારીશું પણ ખરી. મીન્સ કે જે પણ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છીએ એને આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું, એનાથી વધારે તેલની જરૂર નહીં પડે આપણને. ઓકે. હવે તેલ ગરમ થાય એટલે આપણે આમાં આદુ નાખીશું. ઓકે. ઓકે. કેટલું આદુ લીધું છે આપણે? આપણે 1 ચમચી જેટલું છીણેલું આદુ લીધેલું છે, બરાબર છે? તો આપણે હવે આમાં આદુ નાખીશું. આદુ થોડુંક સંતળાઈ જાય એટલે આપણે આમાં લીલા મરચાં નાખીશું. ઓકે. આદુ સંતળાશે એટલે આની સુગંધ પણ સારી આવશે અને આનો કલર પણ ચેન્જ થશે. યસ. હવે આદુ સંતળાઈ ગયો છે, હવે આપણે આમાં લીલા મરચાં નાખીશું. ઓકે. એ કેટલા નાખવાના છે? 2 થી 3 નંગ જેટલા. 2 થી 3 નંગ જેટલા. ઓકે. પણ બહુ તીખા ના હોય એવા. ચાખી નાખવા પડશે ને મારે? હે? ઓકે. હવે લીલા મરચાં સંતળાઈ ગયા છે, હવે આપણે આમાં લીલું લસણ નાખીશું. ઓકે. લીલું લસણ લગભગ 100 ગ્રામ જેટલું છે. ઓકે. આ શિયાળાની ઋતુમાં લીલું લસણ ખાવાની ખૂબ જ બહુ જ મજા આવે છે. યસ. અને લીલું લસણ હેલ્થ માટે પણ ખૂબ જ સારું હોય છે. ઓકે. તો હેમલતાબેન, તમને વિન્ટર ગમે, સમર ગમે કે પછી મોન્સૂન ગમે? ઓફકોર્સ વિન્ટર. ઓકે. કેમ? કારણ કે વિન્ટરમાં લીલા શાકભાજી વધારે આવે છે, વસાણા વધારે આવે છે, ઊંધિયું ખાવાની મજા આવે છે, ઘણું બધું. શિયાળામાં બધી જ શાકભાજી મળી રહે છે. એટલે તમે ફૂડી છો? ના, એટલી બધી પણ નહીં. તો પછી એટલે તમે બધા ખાવાની જ વાત કરી એમ? ના, પણ હવે રોજ રસોઈ બનાવવી પડે છે તો એમાં બનાવીએ શું? આવું બધું હોય તો બનાવવાની પણ મજા આવે. એ વાત 100% સાચી. હવે આપણું લીલું લસણ સંતળાઈ ગયું છે. યસ. ઓકે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ. ઓકે. અને મારી પાસે આ બ્લાન્ચ કરેલી પાલક છે અને બાફેલા વટાણા છે. આને બંનેને આપણે મિક્સરમાં એકસાથે ક્રશ કરીશું. ઓકે. આ લીલા વટાણા મેં નાખ્યા. 1 બાઉલ. હા, 1 બાઉલ એટલે સમથિંગ 100 ગ્રામ જેટલા છે. ઓકે. અને આમાં આપણે હવે બ્લાન્ચ કરેલી પાલક નાખીશું, જે 10 થી 15 જેટલા પાન છે, જેને આપણે બ્લાન્ચ કરી લીધા છે. ઓકે. હવે આપણે આને ક્રશ કરીશું. ઓકે. હવે આપણે આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ ચાલુ કરીને આપણે આ કઢાઈમાં પેસ્ટ નાખી દઈએ. ઓકે. મેં ઉમેરતા જાઉં, હું આમ કરતો જાઉં તમારું કામ. ડન? હા. ક્યાં સુધી કરવાનું છે આને? આને થોડું કૂક કરવું પડશે કારણ કે આમાં મોઇસ્ચર બહુ વધારે છે. આપણે ઓકે. ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ આપણે. ઓકે મેમ. જેમ તમે વાત કરેલી કે ધ રસોઈ શો તમે બહુ સમયથી જોવો છો, તો શરૂઆત કેવી રીતે થઈ તમારી? બસ મેં ટીવી ચાલુ કર્યું એ વખતે આ શો ચાલતો હતો અને કંઈક રેસીપી ચાલતી હતી, એટલે મને થયું કે લાવ જોઉં કેવી છે રેસીપી. બસ જોયું મેં અને એમાં મને શો ગમવા માંડ્યો અને મેં કન્ટિન્યુ રાખ્યું છે. અચ્છા, તમારા ઘરે ફૂડી કોણ કોણ છે? બધા જ. બધા જ? એટલે બધા જ ફૂડી છે? બધા જ. એટલે સૌથી વધારે ફેવરેટ ડિશ તમારા હસબન્ડની કઈ? એમને બધી જ ડિશ બનાવેલી ભાવે છે. મારા ઘરમાં બધું નવું નવું બનાવેલું બધાને બહુ ભાવે છે. ઓકે. તમને શું ભાવે છે? મને પણ આમાં બધી જ વાનગી ભાવે છે, પણ ટેસ્ટી હોવી જોઈએ. અરે બાપરે. હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મરચું નાખીશું. ઓકે. આમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને જરૂર મુજબ આપણે આમાં મીઠું નાખીશું. મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. ઓકે. ઓકે, બરાબર છે? બરાબર છે. હવે એટલે આનું થોડું મોઇસ્ચર ઓછું થઈ જાય, પાણી થોડું ઓછું થઈ જાય એટલા માટે. ઓકે. હવે આ કુક થઈ ગયું છે. આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને આને વરાળ નીકળે ત્યાં સુધી થોડું ઠંડુ થવા દઈએ. ઓકે મેમ. હવે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે વારાફરતી બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીશું. એમાં સૌથી પહેલાં આપણે ગાજર નાખીશું.
ગાજર એક મધ્યમ સાઈઝનું ગાજર છે જેને આપણે ગ્રેટ કરી લીધેલું છે. વાહ, મધ્યમ સાઈઝનું ગાજર. હા, એટલે બહુ મોટું પણ નહીં અને બહુ નાનું પણ નહીં. આહાહાહા, સરસ. હવે આપણે આમાં એક મીડિયમ સાઈઝનું બટાકું જે બાફીને રાખેલું છે અને એને પણ ગ્રેટ કરેલું છે Okay. એ નાખીશું. હવે આમાં આપણે પનીર લઈશું. પનીર લગભગ 25 ગ્રામ જેટલું છે, એને આપણે ગ્રેટ કરી લઈશું. થોડા ઉપરથી ધાણા નાખીશું. ઓકે હવે આપણે આને હાથથી મિક્સ કરીશું. ઓકે, સરસ. હવે આ શેકેલો ચણાનો લોટ છે એ આપણે આમાં મિક્સ કરીશું, જે આપણે બાઇડિંગ માટે વાપરીએ છીએ. આ અંદાજે આપણે લેવાનો હોય છે, આનું કોઈ પરફેક્ટ માપ નથી હોતું. ત્યારબાદ આ કોર્નફ્લોર છે, આની જગ્યાએ કોર્નસ્ટાર્ચ હોય તો પણ ચાલે છે, એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. ઓકે, 4 ચમચી. હા, અત્યારે 4 ચમચી લીધેલું છે. જો આમાં બાઇડિંગ આવી જાય તો પછી આગળ નાખવાની જરૂર નથી. એ આપણા પાલકમાં અને આ મિશ્રણમાં મોઇશ્ચર કેટલું છે એની ઉપર ડિપેન્ડ છે. હવે આ મિશ્રણ તૈયાર છે. હવે આપણે આના કબાબ વાળી લઈએ. ઓકે આ રીતે કબાબ વળાઈ જાય પછી અંદર એક કાજુ આપણે થોડુંક પ્રેસ કરીને મૂકીશું. આ ઓકે, રીતે બરાબર. આ કબાબ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતે કાજુને અંદર થોડો પ્રેસ કરીશું. ઓકે આ રીતે આપણે બાકીના કબાબ પણ વાળી લઈશું. ઓકે, દરેક કબાબમાં આપણે આ રીતે એક કાજુને પ્રેસ કરીશું. આ જો બાઇન્ડિંગ ના આવે તો કબાબ વાળવામાં તકલીફ પડે? હા, પડે ને, કારણ કે એમાં મોઇશ્ચર હોય છે ઓકે, એટલા માટે. તો પછી આપણે શું કરી શકીએ? એના માટે આપણે કોર્નસ્ટાર્ચ ઉમેરી દેવાનો. ઓકે, એટલે એના માટે એની કોઈ પ્રોપર ક્વોન્ટિટી નથી હોતી. જ્યાં સુધી આમાં બાઇન્ડિંગ આવે ત્યાં સુધી કોર્નસ્ટાર્ચ ઉમેરવાનો. ઓકે. કાજુ શું પીસ માટે મળ્યો? હા, કાજુ શો માટે. કબાબ વળાઈ ગયા છે. હવે આપણે આને શેલો ફ્રાય કરીશું. ઓકે, હવે આપણે આમાં તેલ નાખીએ. કેટલું નાખવાનું છે? આમાં તમારે 4 થી 5 ચમચા તેલમાં થઈ જશે. હવે તેલ ગરમ થવા દઈએ ફાસ્ટ ગેસ ઉપર. તો વિન્ટર સ્પેશિયલ કબાબ બની રહ્યા છે આ રસોડે. હવે આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. આ કબાબ સરસ મજાના બની રહ્યા છે. હવે આગળ શું કરવાનું છે ચાલો જોઈએ. હવે આપણે આમાં કબાબ નાખીશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. અને થોડા ધીમા ગેસ ઉપર આપણે કરીશું. ઓકે. બાય ધ વે, તમને પ્લાન્ટેશનનો બી શોખ છે? હા, તો કયા કયા પ્લાન્ટ તમે વાવ્યા છે ઘરે? ગુલાબનો છે, મોગરાનો છે, ગલગોટો છે, જાસૂદ છે. ફ્લાવર્સના મને વધારે ગમે છે. કંઈક એવી વસ્તુ જણાવો કે જે મને ના ખબર હોય, અમારા વ્યુઅર્સને ના ખબર હોય, પ્લાન્ટેશન કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? ખાતર અને પાણી યોગ્ય અને સમયસર રાખવું જોઈએ. જેમ કે ઘણી વખત ઘણા યુરિયા નાખતા હોય છે, ઘણા વર્મી કમ્પોસ્ટ પણ નાખતા હોય છે, પણ હું વર્મી કમ્પોસ્ટ નાખું છું. ઓકે, એનાથી મારા ખ્યાલથી કે વધારે છે. આ સિવાય તમે કેળાની છાલ હોય તો એને સૂકવીને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પછી એ પાણી એમાં તમે નાખો તો એનાથી ફ્લાવર્સ વધુ સારા આવે છે. ઓહો હો, સરસ. આવું કઈ બીજું નુસ્ખો કે જે વેસ્ટ હોય, વેસ્ટમાંથી આપણે બેસ્ટ કરી શકીએ એવું? હા, આપણે જે કોકોપીટ હોય છે, જેમ કે સૂકા નાળિયેરના જે છાલ હોય છે, એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ખાતર તરીકે આપણે એને પણ નાખી શકીએ છીએ. એનાથી પણ ફ્લાવર્સ સારા આવે છે. વેરી નાઇસ. લો ચલો, સરસ. હવે આપણા એક સાઈડથી થઈ ગયા છે. હવે આપણે આને ધીરે ધીરે સાઈડને પલટાવી દઈએ. કાજુ ઉખડી નહીં જાય ને? ના, કશું નહીં થાય. એને આપણે ફરીથી જલ્દીથી ફેરવીને જોઈ લઈશું ને. ઓકે. બાય ધ વે, તમારી એક્સપર્ટીઝ કેકમાં છે, એના વિશે કંઈક જણાવો. કેકમાં એવું છે કે આજકાલ એવું કહેવાય છે કે જ્યાં પણ કેકના કટિંગ થતી હોય તો એ માત્ર મીટિંગ જ કહેવાય છે. ઓહો હો હો, એટલે જ્યાં કેક કટિંગ ના થતી હોય એને મીટિંગ કહેવાય છે. હા, વાહ ભાઈ વાહ. ઘણી બધી જગ્યાએ પહેલા એવું હતું કે માત્ર બર્થડે ઉપર જ કેક કટિંગ થતી હતી. હવે એનિવર્સરી ઉપર, પછી રિંગ સેરેમનીમાં પણ થાય છે, રિટાયરમેન્ટમાં પણ થાય છે. ઘણી બધી જગ્યાએ હવે કેક બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ પણ ડે હોય. ડે હોય, બધા ડે પર, વેલેન્ટાઇન ડે, બ્રેકઅપ ડે. હવે આપણે આની સાઈડને પલટી દઈશું. ઓકે. 1-2 વખત આવી રીતે પલટાતા રહીશું, જેથી કરીને કાજુ પણ એ ના થઈ જાય અને આ પણ થતું રહે. તો ક્યાં સુધી આપણે એને પ્રોપર શેકવાના છે? આનો રંગ બદલાઈ જશે એટલે ખ્યાલ આવી જશે. જે Okay. એકદમ થોડા યલો કલર જેવા દેખાતા હતા એ થોડા બ્રાઉન કલર જેવા દેખાશે. બરાબર. આને જો શેલો ફ્રાય ના કરવા હોય અને ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકીએ છીએ. ઓકે. પણ જે હેલ્થ કોન્શિયસ હોય છે એ મોટે ભાગે શેલો ફ્રાયમાં વધારે માનતા હોય છે. હવે આ થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ. ઓકે, આરામથી. ડર નહીં લાગતો? ફટાફટ એકદમ એમ હાથ, તેલ ઠંડુ થઈ ગયું? ના, મને સ્પીડમાં કામ કરવાની એટલી સખતની આદત પડી ગઈ છે ને, બધા મને ટોકે છે આટલું બધું સ્પીડમાં કામ ના કરો. એવું છે? તો ભાઈ કેમ માનતા નથી? સ્પીડમાં કામ નહીં કરું ને તમારું કામ જ નહીં થાય. એવું છે? સવારે 9:30 વાગે તો હું કમ્પ્લીટ નવરી થઈ જાઉં. એવું?
ભાઈ બેનપણીઓ રાખો છો? બેનપણીઓ જોડે વાત કરવા જાઓ? જતી નથી, મારે ફોન આવે. એવું કેટલા કલાક? 1 કલાક ઓછામાં ઓછી એક ના બેનપણી ના જોડે? ના, તો 10 મિનિટ ઇનફ છે. શું વાત કરો? બસ હવે આ ચમચો મૂકી દઉં ને એની જગ્યાએ. મેં પૂછ્યું એક કોને આ ચમચો મૂકી દઉં, પતી ચમચું ગયું, રહેવા દો, ચમચો ક્યાં ચમચુની મૂકું? જગ્યાએ મૂકી દો, રહી દો. તમે વાત કરો અહીંયા ને. થઈ જશે. શું વાત કરો તમે બેનપણી જોડે? કશું નહીં, બસ એવું કહીને આવ્યા છો કે તમે દર રસોઈ શોમાં જવાના? આ શો આજે આવવાનો હતો એટલે આજે સવારે જ એને કોલ કર્યો છે કે મારો શો આવવાનો છે તો તમે જોજો. તો રિએક્શન કેવા હતા? ફોન ઉપર કીધું છે એટલે ખબર નથી, હવે જ્યારે મને સામે મળશે ત્યારે ખબર પડશે. એટલે બેસ્ટ ફ્રેન્ડ છે? બધા બેસ્ટ ફ્રેન્ડ જ છે. એટલા બધા બેસ્ટ પણ નહીં, એટલા બધા એ પણ નહીં. અચ્છા, કબાબ તૈયાર છે, હવે આપણે આને સર્વ કરીએ. ઓકે. આ પાલક અને લીલા લસણના કબાબ તૈયાર છે. અત્યારે મેં આને ટમેટા સોસ સાથે સર્વ કર્યા છે, બાકી આપણે આને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. ઓકે. એમ પણ શિયાળામાં આપણને તીખું તીખું ખાવાની બહુ ઈચ્છા થતી હોય, એમાં પણ એકદમ લીલું લીલું, ગ્રીન ગ્રીન અને સાથે સાથે કબાબ મળી જાય બોસ, તો પછી વાત જ કંઈક ઓર છે. એટલે મારી ઈચ્છા એવી છે કે તમારે પણ આ વસ્તુ ટ્રાય કરવી જોઈએ અને તમારી ઠંડી ઉડાવવી જોઈએ. તો ફટાફટ રીત લખી લો. પાલક અને લીલા લસણના કબાબ બનાવવા માટે જોઈશે બ્લાન્ચ કરેલી પાલક પા કપ, સમારેલું લીલું લસણ 100 ગ્રામ, બાફેલા વટાણા 1 બાઉલ, છીણેલું ગાજર 1 નંગ, બાફીને છીણેલું બટાકું 1 નંગ, પનીર 25 ગ્રામ, શેકેલા ચણાનો લોટ 2 થી 3 ચમચી, કોર્નફ્લોર 4 ચમચી, તેલ 1 થી 2 ચમચી, છીણેલું આદું 1 ચમચી, સમારેલા લીલા મરચા 2 થી 3 નંગ, લાલ મરચું અડધી ચમચી, હળદર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ કબાબને સાતળવા માટે, ગાર્નિશ કરવા માટે જોઈશે કાજુના ફાડા, સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. પાલક અને લીલા લસણના કબાબ બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી તેમાં છીણેલું આદું લઈ તેને સાતળી, લીલા મરચાં ઉમેરી તેને પણ સાતળી, લીલું લસણ ઉમેરી સાતળી લો. મિક્સર જારમાં બાફેલા વટાણા અને બ્લાન્ચ કરેલી પાલક લઈ ક્રશ કરી આ મિશ્રણને લસણવાળા મિશ્રણમાં ઉમેરી સાતળી લો. તેમાં લાલ મરચું, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં ગાજર, બાફેલા બટાકા, પનીર અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં શેકેલા ચણાનો લોટ તેમજ કોર્નફ્લોર ઉમેરી બરાબર મિક્સ કરી કબાબ માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી કબાબવાળી કાજુના ફાડાથી ગાર્નિશ કરી લો. પેનમાં તેલ ગરમ કરી કબાબને બંને બાજુથી સાંતળી લો. કબાબ સરસ તંતળાઈ જાય એટલે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક અને લીલા લસણના કબાબ. નવસારીથી તૃપ્તિબેને આપણને આજે એક બહુ જ સરસ મેજિક મંત્ર આપ્યો છે. બાફેલા મુઠિયા જ્યારે પણ તે બનાવે છે ત્યારે તેમાં મુઠિયાને સોફ્ટ કરવા માટે તેમાં થોડા મમરાને પલાળીને ઉમેરે છે. ક્યારેક મમરા અવેલેબલ ન હોય તો રાંધેલા ભાત પણ તે ઉમેરે છે. ખૂબ સરસ વાત છે. તમે એની જગ્યાએ પલાળેલા પૌવા છે એનો ઉપયોગ પણ કરી શકો છો. એનાથી પણ બાફેલા મુઠિયા બહુ જ સરસ બનશે અને એકદમ સોફ્ટ રહેશે. લાંબો સમય સુધી તેની સોફ્ટનેસ જળવાઈ રહેશે. પણ તૃપ્તિબેનનો એક પ્રોબ્લેમ શું છે કે તે જ્યારે તળેલા મુઠિયા બનાવે છે ને ત્યારે મુઠિયા એકદમ ભભરા થઈ જાય છે. પછી ઊંધિયું જ્યારે બનાવે તેની અંદર ઉમેરે ને તો સબ્જીની એટલે શાકની અંદર પ્રોપર મુઠિયા ભળતા નથી, છૂટા પડી જાય છે. જો આવું ન થાય એના માટેનો એક મેજિક મંત્ર હું તમને આપું. સૌથી પહેલાં તો મુઠિયા બનાવવા માટેનો જે લોટ તમે તૈયાર કરો છો તેમાં બેસનનું પ્રમાણ વધારે અને ઘઉંનો કકરો લોટ કે સોજી જે ઉમેરતા હોય તેનું પ્રમાણ તમે ઓછું લો. તેની અંદર જેટલા પણ લીલા મસાલા તમે કરો છો તો સરખા મસળીને તેની અંદર મસાલાનો ઉપયોગ કરો. બહુ જ આખી ભાજી બધી હોય તો પણ મુઠિયા થોડા ભભરા થઈ જતા હોય છે. તેલનું મોણ સેજ સરખું લઈને થોડોક સોડા ઉમેરવો અને ખાસ કરીને જ્યારે તમે લોટ બાંધો ત્યારે થોડોક ઢીલો હોવો જોઈએ. બહુ જ કાઠો લોટ હોય તો પણ મુઠિયા ભભરા થઈ જતા હોય છે અને મુઠિયા વાળી તરત જ તળી લેવા. આ બધી નાની નાની વાતનું જો તમે ધ્યાન રાખશો તો હવે તૃપ્તિબેન તમે મુઠિયા તળશો તો પણ મુઠિયા એકદમ પ્રોપર તૈયાર થશે. આ રસોડાની કંઈ વાત જ ઓર છે, કારણ કે ગુજરાતના કોઈ પણ સ્વાદ અહીંયા એકદમ અસલ રૂપે પીરસાય છે અને આ રસોડા થકી તમારા ઘરે પણ પીરસાતા જ હશે. પણ તમારે શું કરવાનું છે, આ બધી જ વસ્તુ બનાવવાની છે, એના રિવ્યૂઝ પણ અમને મોકલવાના છે. પણ એ પહેલાં આજે જે ઊંધિયું બનાવ્યું ને એના રિવ્યૂ મોકલવાનું ભૂલતા નહીં, એ પણ આ સરનામે. ધ રસોઈ શો
કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.